આ મારો બેટો છોકરો કોમ કરતો નથી ને આ તો ફુવારા લે આ બધા જોમી ગયા સમા મકોડા પેહી ગયા હમણાં છોકરો કોમ કરતો નથી. શું કરો ના કાકા તમે? આ મરરા ભડ્યા ફુવારા મરી જવાનો તારો કાકો. તમે નહીં મરી તો હું મરી જવાનો છું હવે. શાને તું મરી જાય? ના બુડુ હવે તો ઉંમર કેટલી છે મારી, હવે તો હગાનું કોક કરો તમે. અલે હવે તારો બાદ એકલો તને લઈને ફરે રહ્યો છે, તને શું પૈણાવે? હવે ચક હગું લાવો તમે ને કહો હું હવે ચક જતો રહું હવે તો. ક્યાં જાશો તમે? તો ગમે એ જગ્યાએ જતો રહીશ હું હવે, આઈશ નહીં વળતું પાછો. તો પેલા કણ ઊંડો કૂવો છે જઈને પડી વરો. હારે તો હું ધૂ તાર હો સમતાર તમે હવે કરો. હગું ના કરવું ને તો હું ધૂ રહો હવે બહાર રેડી. કોમ બોમ કરવું નહીં, બસ સસમાં બસમાં ઠઠાઈને આવતા રહ્યા તરત. જે ચશ્મા બસમાં પહેરીને હવે તૈયાર થઈને તો આવવું પડે ને ચક. તો એ ગામમાં વહુ બીજી વાટ જોઈ રહી છે, ગામમાં જ આવશે. વહુનો છે સવાલ આવે છે, હું રહેવાનો જ નહીં ને હવે હું બહાર દૂર રહું. ક્યાં બારે જ આવશે? હું તો ગમે એ તો તારે શું જોવાનું? એટલે તારે શું જોવાનું? તારો બાપ થયો છે ને હમણાં ભાઠા ભેગું પાડી દઈશું હમણે. આવો બાપ શું કરવાનો? હગાઈ ના લાવે શું કરવાનો આવો બાપ? પૈણાવા છે પૈસા શોધવા જોઈએ ને, પૈસા વગર ક્યાંથી પૈણાવા પર આવે પૈસા? ધંધો કરો. મને એમ છે કે હું અઢો કરવાનો છું હું નહીં. ધંધો કરવો નહીં, પૈસા હોય ને પૈણું જો કે હોય ને જો હજુ નાની ઉંમરમાં અત્યારે અમારા તો કેટલી ઉંમરથી તાર તો અમને પૈણાયા છે ને આ તો ખરું નકરો નાટક વાપરે. આ બીજું કોઈ નહીં, આ ચોક હચીતર ચોક ભેગા થયા છે ભાઈબંધ અહીંયા સડાવે સડેલો આર્યો લાગે. તેની તો ભાઈબંધ ની વાત કરો તમે. ભાઈબંધ કોઈ કહેતું નહીં, તમે હગું કરતા નહીં છે ભાઈબંધ શું વસમાં લાવો છો તમે? હવે વાટા તારું હગું કોણ કરે? તારો કોઈ મોરબી નહીં થતો. કરાવો છે કે નહીં કરાવવાનું? હું ન કહે દૂર હતો રેડી. ચત આશો હું દવા પીને મરી જાય રેડી. હવે દવા પડી જ હોય આપણે દવા હલવાયા હો. હવે હું દૂર એ મેજ પણ હગું કરાવો છું વાટા. ના પેલું મારે હવે થાય છે તું મેજ ગતું ના ગતું પાછો હોય તું વાત શું કહો તમે? ઓય બે શું બેહો? હારું હવે હગું કરો છું શાંતિરાજ. ચોક પૂછું છું તાર વળી વઢા ચોક થાય તો નાકા ખોલવાનું જ છે ખબર છે ને? આ ખોલવાનું બાપ ને હલવાયો. હવે બાપ ચો થાય કોક દાડો વળી છોકરો જો દવા પીને મરી ગયો તો બાપ ને ધોગમી આવશે. એના કરતા ચકવાનો કાશા બાશા હોત પૈણાવા દે ને તો વળી કોક પાર આવે. કાળશા મન ના માર તો ધોળી દઉં તો હારું હવે ચક મરવી ચક વળી ભેગો થાય તો ચક વળી હારો મોણો હોય ને તો મરવી ચક ઠેકાણું પાડી ચક સારી જગ્યાએ તારો હગું કરાવશું. નોના કોમ કરો. શું કામ કરે? આટલું તો કામ કરે છે, નહીં કરતા કામ રાત દાડો માં થશે. તમારે ગણ જ નહીં. ગણ નહીં બાપ ને કહે છે કે ગણ નહીં. ખાલી લ્યો તા હવે હું ચક જઈને પૂછું. આ છોકરે આટલી છે પણ હવે ચો મોરવી થાશે ઓનો બરોબર. છોકરા હલવાયા, છોકરો હઠ પકડીને બેઠો છે હવે. મોરવી તો ધચ્યો. આ છોકરાનું હગું થઈ તો જહાજ ચમકે હાર્યો. બધાના હગા કરાવે છે, મારા છોકરાનું કરાવશે તો ખરો જ ને હાર્યો. લે માયજી. હા શાંતિજી. લે આયા એમ ને? હવે હો ચામડી હાડ્યા. અમે જો આ છોકરો રખડાવે છે ને અમે રખડા છે. એવું છે? હોય જ ને તાર. ચમ શું કરે છોકરો? હેરાન કરે છે? બે છોકરો બહુ વખો પાડે છે. એવું એમ? હોય ચામડી છે હાડ્યા? હમણાં તો આવતો તો વળી આખું ચોક તમારે જેવું મોરવી ધકે તો જ મેળ આવે ને. ચમ અમારા દેવાના રિયાજ કર્યા તમે? અલ્યા તમે શું વાત જ પૂછો. અમારો છોકરો ઘડીક ડબુડો લઈને તોડે છે ને ઘડીક રોટો લઈને તોડે. એવું છે? જબરજસ્ત હલવાયો. હવે કે મારું હગું કરાવો ને હું મરી જઉં. હગું કરવું છે એમ ને? હોય જ ને. તો હગું તો છે એક. હાલ જ વાત કરીને આવ્યો છું. હા જો અહીંયા ના મેળાવે તમારા છોકરાની વાત કરું. અલ્યા ઈ રેવા દે મારા છોકરાનું કરાવો ને તમે. મારું કરાવું પણ અમે થોડીક નમતી પાર્ટી છે એટલે પૈસાની જરૂર પડશે. એટલે મારો છોકરો રૂપાળો હારો છે ને કાળી ધોળી હશે તો સારશે. એને જેમ કે અત્યારે એને ઉતારવાનું કરો ને ડબુડું લઈને ધોળા છે. બીજું શું કરું? પણ તમારો છોકરો આખો દાડો ગામના વડલે બેઠો હોય છે, રખડવું છે એક નંબરનો. તો આ પેલો ઓદરો તો ચાય હરખો નહીં હોય જન તો ધાવત મારતો હશે. ઓદરો તો પૂરેપૂરું ઓદરો જ છે હાર્યો. હવે એનો હગું મારે શી બદનું કરાવું કહો? હમેલા ધણીને છોડીએ દુઃખમાં જાય હમણે. અલ્યા દુઃખમાં થાય સુખમાં થાય તમે 25 રૂપિયા લમી લેજો પણ મારા છોકરાને ઉતારો. આ ઓદરા જેવું છોકરું છે અળવેતરું. આ તો શું ખબર મજબૂરી છે. હાલ તો થોડુંક ટાટું બોલવા દે એટલે કાગળો છે ને તો નહીં કરાવે. ને મારું છોકરું તો આ રહ્યો કાળ મૂઠો. આ તો મને આમ ભડકો કર્યો હશે દેતવાને આશા કરીને હળગાવ્યો હશે આ રહ્યો છોકરો. સારું હેડો તો હવે વાત તો કરું અમેલા ધણીને. પણ પૈસા થાય મેં તમને પહેલા કીધું છે. પૈસાનો તમે લગીરે ટેન્શન ના કરશો. પૈસા જોશી એટલા મળી જશે તમ તારે. એવું એમ ને? હવ
તો તમે તાર તૈયારી કરી નાખો, હું મોરવીને વાત કરીને આવું હમણાં હોજ ના તમારે. તૈયારી તો છે ની મુહૂર્ત ની કરા કે તમારા છોકરાને વાત કરી નાખો અને હું છોડીને અમે એના કાકાને ને બધાને વાત કરીને આવું છું. રેડી? અમે છોકરો ચારનો પૈણું થયો બાયડી લાપ બસ ખબર પડશે તને તાર કે લે સારું હેડો તો હું નીકળું. હાલ્યા તા હો આવજો એ હા યાર. હેડો હમણાં આવું છે. અરે તમે હેડ્યા તો એમ કરો હું હમણાં મારતા આવું છું હમણાં તમે હમણાં તો હો. એ હા નેટ એક મરઘો મળી ગયો છે. અમે બધા મોબાઈલના 3 સડ્યા હતા અને હારો મળી ગયો છે. જબર મેળ આવી ગયો મારે આજ તો. A few moments later. ઓહો સંતુજી, હાલ્યા આવો એટલે શું ફુવારમ કરો છો? અલ્યા કોઈ એટલે વાટકા નહીં? બાટકા ના હોય લ્યા આ તો શું આ તો દાડો ના હોય આ તો રાતે સારું રાખા અમે. જો બેઠા હતા ને હા શું તારા વિવાહ છે ને તમે આ શું કરો છો? ચના વિવાહ વળી એટલે ભૂલીએ જાગ શું હજુ કાલ તો વાત થઈ હતી. તો કાલ વહેલો મહેમાન આવી રહ્યો છે. કાલ વહેલા મહેમાન આવે છે એમ કશું વાંધો નહીં આ બાજુ પહોંચી વળશે. સંતુજી અત્યારે 50,000 તમારે મને કરી આલવા પડશે. એટલે પણ 50,000 50,000 કરી આલવા પડશે. એટલે પણ તાત્કાલિક લાંબા ચોથી મારે પણ મહેમાન આવી રહ્યા છે હવે શું કરું કહો? તમારા રખડેલા છોકરાને બીજું હાગું કોણ કરાવશે ઈ કહો? એ હાસી વાત તાર તો 50 નો કાકા રહ્યો મોરવી અડચ્યો બરોબર નો પસા તાર ખરેખર ચાહી લાંબા સારું એડો ઈ તો કરશે કાલે આલુ ચાલે કે પમદાડ આલુ કાલે મહેમાન આવે છે એટલે હું સવારમાં આવીશ તમારા પાસે. હવારમાં તો કશું વધુ નહીં તમે કહેશો હવારમાં ઈ ટાઈમે તમે વહેલા ચા પીવાનું ટોણા તમને પૈસા આપી દઉં હું. એવું એમ ને? ઓય બીજું કોઈ પ્રોબ્લેમ તો નહીં ને તમારા ઘરમાં તો? કશું પ્રોબ્લેમ નહીં બધું રેડી છે તમે સુખ શાંતિ મહેમાન આપાઈ દો હો. અને હું તમને એક વાત કહું, હા આજે હું તમારા પાસે પૈસા લઈ દઉં છું કે નહીં હા એ તમે બીજા કોઈને કહેતા નહીં પાછા તમારા ઘરમાં. જો તો પૈસા લઈ જાય હવે તો કેવું તો પડે ને કે ભાઈ મોરબી પૈસા લઈ જાય છે હોમલ્યા જોવા છે. તમારા છોકરાનો હગુય નહીં થાય એ પૈસા હાલવા પડે એમ છે. ઘર થોડું નમતું છે એટલે. ઓહ તારી ના કારે બીજા પાછા તમારા ગામના પૈસા હાલવા તૈયાર છે ને હગું થઈ જાય તમારા કૌરો પાસે. આ નેટ એક હગુઆ તમારા છોકરા કાળિયાને મળ્યું છે. સારું કહું હતો નહીં પૈસાનું મને ટેન્શન નહીં પેલા છોકરાનું ટેન્શન છે. આખો દાડી મારું લોહી પીવે છે ને મને હેરાન કરે છે. તો તમને શું ચિંતા છે તમારો છોકરો હુડીએ સડતો હોય તો? હા તાર છોકરો હુરીએ સડે બસ તાર બસ બાપને યા કાશું એઠી પડે અમે છોકરાથી જ કંટાળી ગયો છું હું. સારું તો હું કાલે આવીશ. રેડી તો? હા કોઈ વાંધો નહીં હો કાલે આવી જાજો કાલે મહેમાન આવે બધા હો. એ હા એ તો હાસવીને જાજો. છોકરો આ હગું કર્યું તારનો છોકરો ધંધે લાજો હો લાજો છોકરા હારું કોમ તમે કરીને આયા હગું મારું? હગું તો તારું કરીને આવ્યો તારો કાકો. એવમ ઓય કરીને આયા? ઓય એવમ તો ચાર વિવાહ ચાર ના રાખ્યા તો? વિવાહ હા વિવાહ તો હવે જેવું મોરવી કે ઈ પ્રમાણે વિવાહ હોય એવું એમ? હોય જ ને. એટલે છોકરા આપણે પેલા ભાઈને લાભો પડશે ખબર હે ને તને? અલ્યા એની શું કરો છે? એ ભાઈ શું કરવાનો? આપણે ઈ દાડે કેટલો બોલ્યો તો કામ મોઢા નહીં લાભો એને. અલ્યા પણ એના વગર ના થાય ને એને લાભો પડશે. અલ્યા પણ તમે કેવી થોડી દીધા લાકડી ને બાકડી કેવો લઈને કાઢતો તમે કે માવો છોકરો આજે તમે છોકરો કહેવાય ને અમારા ભય માવો વિરોધ ના રખાય એ બધું જ પણ એને સમજવું પડે ને તો સમજી હોત તો ના તારી. તું કોમ કરીને તારા કોમ કરીને તું તારા ભાઈને મારો તો લાભો જ પડે ને વાત કરે છે. લાવો રો તાર લાવો લે તો ફરી વાટો નહીં કરવું હગું એના વગર લઈ આવો તો હા તો લઈ આવો તો બરોબર માપે બોલવાનું થોડું. તાપ ના બે ખાઈ નહીં ભાઈ તમારે તો કેવું જ છે ભાઈ. તો પૈણાપાના છે મથવું જ પડે ને તાપ નાય આયા ખબર છે કોમ કરશોનું મનું કોમ. તમે એનું વળી હગું કઈ ના આયા વળી પાવર કેટલો કરશે ભાઈ? હવે આજ તો મથવું પડશે ઘાએ ઘા. મેળા આવી ગયો છે ચાંદનો ઓઢો ફરતો તો ચાંદનો હવે મેળા આવી ગયો ઘાએ ઘા. મોરવીએ તો મને કીધું પણ હવે મારો ભાઈ છે બહુ ઊંધાર છે કે બધા ભાઈ તમારા ભેગા કરીને રાખો. આ ભાઈ બહુ કોતાળ છે તે દાડે ઝઘડો કરીને તો નીકળ્યો છું ને હવે આજ એને મનાવાસી બધાવું મોરવી હલવાયો. હવે ભાઈ વગર સાલા આમ નહીં કહો હવે કેવું થઈને પડ્યું છે અત્યારે કહો. આ મારો ભાઈ મોને તો હવે એને મનાવો તો પડશે ગમે એ કરીને એને લઈ તો જવો પડશે. હવે એના વગર મારે હગું છોકરાનું થાય છે પતનું હવે મારા ભાઈ વગર તો કશું થવાનું જ નહીં. લીલા એ લીલા તું તો આવ્યો?
અલ્યા મારા ભાઈ મારે આબુ પડ્યું અને હેડ તું આવ્યો જ છે માર ઘરે છે મારે તો કાલે વાત કરીને ગયો છે ચમ આવ્યો તો એટલે મારા ભાઈ એવું નહીં પણ તારી અત્યારે શું ખબર હે એવો વિરોધ આપણે ના રખાય. હાલો વિરોધ એટલે મારા ભાઈ ઝઘડો થઈ ગયો એનો વિરોધ ના રાખી. અત્યારે મારા છોકરાનું હગું કરવું છે એટલે ભયા હાથવા આવ્યો છું તને. એવું છે ભયા વગર ચાલે નહીં એટલે અમારે આબુ પડે છે. મારે ગતું આબુ નહીં એટલે ભયા હેડ ને શું લેવા આવું માથાકૂટ કરે એ તો ગતું થઈ આબુ ગયું, થઈ નહીં આબુ ગયું. જ નહીં ગતું તો કાલે પમદા આ તો વાત કરીને જોવા હતા ગતું આવું હું એટલે ભયા ઈ તો છોકરું લડ્યું તો વળી ઈ તો એમાં શું તો વળી થોડું ઘણી ભેમ તો માથાકૂટ થઈ જાય. એવું છે એમ ને હોય જ ને તાર. આ ગરજ હતી તેમાં આયા છે એમ ને તમે એટલે આ ગરજ તો હવે થોડીક માટીની ગરજ પડે. મારે આબુ જ નહીં ગતું આ તો શું ખબર હે મારે મજબૂરી છે મારા છોકરાને હગું કરવું છે ને કહેવાના તો મારા ઘરના વગણે પગે ના મેળવા જ્યું. આ તો શું મજબૂરીના બધા ફાયદા ઉઠાવે અત્યારે. હડો ને ભયા હડો ને હવે. તું મારા ઓગણે આઈશ જ નહીં ગતું હેડ તું તાર ધંધે દાદા તો હેડ મારે ખોટે ઊંઘ બગાડી મને ઊંઘવા ના દીધો આ એમને તો મોનસેની કોક આગેવાનને લઈને આબા પડશે. આ તો બહુ કાઠું કરીને મેલ્યું છે કેમ કે સીધા છોકરો ઝઘડો થઈ ગયો. હડો તા પેલા આગેવાનને લેતા આવવાના. આ મારો બનાસકોઠો આ